રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને નવું માળખું આપવા માટેની તજવીજ તેજ થઈ છે. સુરતના ભાજપના સંગઠનના 20 જેટલા ખાલી હોદ્દેદારોની પસંદગી કરવા માટે આજે ઉધના સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંગઠનીય ફેરફારમાં સૌથી નોંધનીય બાબત એ છે કે શહેર પ્રમુખ પાસેથી હોદ્દેદારોની નિયુક્તિ કરવાની સત્તા પહેલીવાર છીનવાઈ છે અને પ્રદેશ સ્તરના નિરીક્ષકોની હાજરીમાં લોકશાહી ઢબે કાર્યકરોનો અભિપ્રાય લેવામાં આવ્યો છે. સુરત શહેર ભાજપના પ્રમુખ પરેશ પટેલના નેતૃત્વ હેઠળના સંગઠનમાં બાકી રહેલા 20 હોદ્દેદારોની પસંદગી માટે પ્રદેશ ભાજપના 2 નિરીક્ષકો સુરત પધાર્યા છે. વડોદરાથી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ગોધરાથી સુધીર લાલપુરવાળા નિરીક્ષક તરીકે આજે બપોરે 1 વાગ્યે ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા. તેમણે તુરંત જ સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી.